પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનશે કે નહીં તેને લઈને હવે સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આજે તેમને રાષ્ટ્રપતિને રાજીનામું તો સોંપી દીધું છે અને હવે એમને પોતાની સાથે પોતાના જે ઘટક દળ છે તેમનું સમર્થન સાથેનો લેટર જે છે તે રાષ્ટ્રપતિને આપીને સરકાર બનાવવાનો દાવો કરવાનો છે. પણ શું તેમના જે ઘટક દળ છે, જે જેડીયુ હોય કે ચંદ્રબાબુ નાયડુ હોય કે ટીડીપી હોય, આ લોકો સમર્થન આપશે? કારણ કે ક્યાંક હવે શરતોના આધારે આ સમર્થન જે છે તે પણ થવાની ચર્ચા જે છે તે ચાલી રહી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર ચિંતન આચાર્ય જોડાયા છે. ચિંતન સાથે જ વાત કરીએ. ચિંતન, શું લાગે છે કે હવે મોદી માટે સિંગલ હેન્ડેડલી અત્યાર સુધી જે ડિસિઝન લેવું ઇઝી હતું એટલું ઇઝી તો નહીં હોય? ના, એ ન બની શકે, એટલા માટે કે એમની હાલ જે બેઠકો છે એ 240ની આસપાસ છે. અત્યાર સુધી એવું ક્યારેય જોવા નથી મળ્યું કે નરેન્દ્ર મોદી એટલે કે બીજેપીની ટોટલ બેઠકો 272ના મેજિકલ ફિગરથી ઓછી હોય. તો એવા સંજોગોમાં એમની જે ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ જે પાવર્સ છે એ ક્યાંક કર્ટેલ થઈ જશે, એટલે કપાઈ જશે. કારણ કે સાથે ઘટક દળો જે છે જેડીએસ અને ટીડીપી, એના નેતાઓની વાત કરીએ તો જેડીયુ એના નીતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, આ બંને જે વિસ્તારમાંથી આવે છે, બિહાર અને આંધ્ર, આ બંને અત્યારે તમે જુઓ કે વિકાસ જ્યાં ખૂબ જરૂરિયાત છે. જ્યારે સ્પ્લિટ થયું આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું, એ પછી આંધ્રપ્રદેશને તો હજુ સુધી એની પોતાની રાજધાની માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એટલે આજની તારીખે જો આ સ્થિતિ છે તો એનો અર્થ એ થયો કે આ બંને સ્ટેટ્સને ખૂબ બધી ગ્રાન્ટ્સ જોશે. હવે એવા સંજોગોમાં એવું માનું છું કે સરકારને પોતાના જે બજેટનો ઘણો બધો એવો શેર છે એ આ બે સ્ટેટ્સને આપવો પડશે. બીજી વસ્તુ એવી પણ થશે કે આ બંને નેતાઓ છે એ ખૂબ મહત્વાકાંક્ષી છે. એવું નથી કે તેઓ કોઈ નાની એવી બાબતમાં સમર્થન આપી દેતો તો સમર્પણનો ભાવ એમનામાં હોય. તે લોકો બાર્ગેનિંગ ખૂબ મોટું કરશે. એટલે નરેન્દ્ર મોદી પાસે જો વડાપ્રધાન તેમને બનવાના હોય તો સાથે સાથે ક્યાંક નાયબ વડાપ્રધાન પદનું જે છે સ્થાન એ પણ માગી શકે. અલબત્ત હજુ જોઈએ ને તો જેવી સ્થિતિ છે, આમાં હજુ ક્યાં એનડીએની જે બેઠક થશે એમાં શું નિષ્કર્ષ આવે છે એની ઉપર આધારિત છે આ બધી બાબતો. પણ આ પ્રકારની સ્થિતિ થઈ શકે. આ સિવાય તેઓ એવા ધરખમ મંત્રાલયો માગી લે કે અમારા સો એન્ડ સો સાંસદને તમારે આ મંત્રાલય આપવું પડશે. તો ઓવરઓલ એની ઇમ્પેક્ટ તમે જુઓ કે નરેન્દ્ર મોદીની પોતાની જે કેબિનેટની ડિઝાઇન છે એની ઉપર બહુ ગંભીર રીતે પડશે. કારણ કે નરેન્દ્ર મોદી પોતાના ખૂબ વિશ્વાસુ લોકોને મહત્ત્વના ખાતાઓ અને મંત્રાલયો આપતા હોય, તો એવા સંજોગોમાં એક મોટી મૂંઝવણ ત્યાં ઊભી થશે. અને બીજી વસ્તુ એ પણ કહીશ તમને કે આ બંને નેતાઓ છે જે વિસ્તારમાં આવે છે, ત્યાં આગળ એમની પોતાની મુસ્લિમ વોટ બેંક પણ છે. તો હવે જે પર્ટિક્યુલર જે હિન્દુત્વને લઈને આ વખતે જે કેમ્પેન થયું, એમાં નરેન્દ્ર મોદીએ જે અમુક સ્ટેટમેન્ટ્સ કર્યા, ભલે પાછળથી એમણે કહ્યું કે હિન્દુ મુસ્લિમ ક્યારેય કરી નહીં શકું, પણ એક જે એમની દિશા હતી એ પ્રકારની હતી. અને જો કદાચ સ્પષ્ટ બહુમતી મળી હોત તો તેઓ આ પ્રકારના જ પગલાં લઈ શકે, મજબૂતીથી લઈ શકે તેમ હોત. પણ હવે આ સ્થિતિ થોડી નબળી પડશે. તો આવા સંજોગોમાં ઘણું બધું નરેન્દ્ર મોદીએ પોતે પણ એક નેતા તરીકે એનડીએના ત્યાગ આપવો પડશે, ત્યાગ કરવો પડશે અને સામે તેમણે ઘણા બધા કોમ્પ્રોમાઇઝીસ કરવા પડશે. તો આ બધી બાબતોને લઈને હું માનું છું ત્યાં સુધી હવે પછી જે સરકાર બનશે જો એનડીએની અને નરેન્દ્ર મોદી જો વડાપ્રધાન બનશે, તો એવા સંજોગોમાં સરકાર જે એક સ્ટેડફાસ્ટ વેમાં અથવા તો જે ચોક્કસ ગતિ સાથે અને સુરેખ રીતે ચાલવી જોઈએ એ નહીં ચાલી શકે. ક્યાંક થોડી ખેંચતાણ થશે. અને તમને યાદ હશે કે આવું લગભગ આપણે અટલ બિહારી વાજપેયીની ગવર્મેન્ટ વખતે જોયું હતું કે ત્યાં આગળ ઘણા બધા મંત્રીઓ જેમના સાથી પક્ષના હતા એ એમને ઘણા દાબમાં રાખતા, અને એના કારણે એક તબક્કે તો અટલ બિહારી વાજપેયી પોતે કંટાળી પણ ગયા હતા. એ પ્રકારની સ્થિતિ હતી. તો આ બધી વસ્તુઓ સંભવિત છે. અલબત્ત નરેન્દ્ર મોદી ઘણા બધા કંટ્રોલિંગ નેચરના છે. ઘણું બધું મોટું સંગઠન બીજેપીનું છે, એને પોતે આજ સુધી એમણે કંટ્રોલમાં રાખ્યું છે. ગુજરાતથી શરૂઆત કરીને છેક ભારત સુધી એમણે આ વસ્તુ કરી છે. પણ આ માત્ર ને માત્ર ભાજપના લોકો નથી,
કે જે એક પર્ટિક્યુલર માઇન્ડસેટ સાથે અથવા તો એક ગળથુથી પીને આવેલા હોય. આ તો બીજા પક્ષના લોકો છે, એમની વિચારધારાઓ પણ અલગ હશે, એમની મહત્વાકાંક્ષાઓ પણ અલગ હશે, એમની જરૂરિયાતો પણ અલગ હશે. તો આ બધાની સાથે તાલમેલ બેસાડવો ખૂબ અઘરો થઈ શકશે. એ સિવાય ઘણી બધી બીજી નાની મોટી પાર્ટીઓ પણ છે. હવે આ સંજોગોમાં શું થશે કે જ્યાં કોઈ નીતિશની અને ચંદ્રબાબુ નાયડુની વાત તો સમજી શકાય કે એમની પાસે 16 અને 12 એવું મોટું સંખ્યાબળ છે, ડબલ ડિજિટનું, પણ હવે તો ક્યાંક ક્યાંક સિંગલ ડિજિટવાળી પાર્ટીઓ પણ વચ્ચે આવશે. મોટી ડિમાન્ડ્સ મૂકી શકે કે અમે આમ હશે તો તમારી સાથે રહીશું, કે એમાં પોલિટિકલ બાર્ગેન્સ ટીડીપીએ કરે. 4 મંત્રાલય માંગ્યા એવા ન્યૂઝ છે. તો આવા હવે એટલે સ્વાભાવિક રીતે જ તમે જુઓ કે આવા નાના નાના જે દળો છે એ પણ ખુલીને બહાર આવશે. એ એમ કહેશે કે અમને આપો. હવે આવી બધી જ્યારે સ્થિતિ હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી સરકાર માટે સંઘર્ષનો સમય આવી શકે આવનારા સમયમાં, કે જે એક નિર્ણય લેવો હોય એક ધારી રીતે અને સર્વાનુમતની જ્યાં જરૂર ન હોય એવા સંજોગોમાં પણ હવે સર્વાનુમત લેવો પડશે, કન્સેન્સસ થવું પડશે. જો એમાં સાથી પક્ષો સહમત હશે તો એ નિર્ણય લઈ શકાશે. પણ આ બધામાં ઇન્ડિયા ગઠબંધનના ચાન્સીસ કેટલા સરકાર બનાવવાના? કેમ કે આજે બંનેઓની મીટિંગ છે અને ઇન્ડિયા ગઠબંધન પણ એવું કહી રહી છે અને કોંગ્રેસ કહી રહી છે કે અમે પણ સરકાર બનાવવાનો દાવો કરીશું. વાત સાચી છે, પણ અત્યારે ઇન્ડિયા ગઠબંધનની જો આપણે સ્થિતિ જોઈએ તો ટોટલ 233 કે 34ની આસપાસ એમનું સંખ્યાબળ છે. તો એમણે હજુ 272નો મેજિકલ ફિગર જે અચીવ કરવો હોય તો એમને હજુ બીજી 41 સીટની જરૂર પડશે. તો 40 સીટ્સને કમ્પેન્સેટ એ લોકો કેવી રીતે કરશે? કારણ કે બાકીના જે 18 જેવા અપક્ષો જે છે અન્ય દળના ને બધા, તો એમાંના ઘણા બધાએ તો અત્યારે એનડીએ સાથે રહેવાનો એક મૂડ બતાવી દીધો છે, પણ એમને ફેરવીને આ તરફે લાવવા પડે. હવે એનડીએના ઘટક દળો છે, એમાં સૌથી મોટું અત્યારે જે ચાલી રહ્યું છે, બધા સમાચારો પણ એવા આવી રહ્યા છે કે કોંગ્રેસ અખિલેશ યાદવ થકી નીતિશ કુમારને અને નારા ચંદ્રબાબુ નાયડુ બંનેને અપ્રોચ કરવાનો પણ પ્રયત્ન કરી રહી છે. તેઓ એ બંને નેતાઓને ખૂબ મોટા પદોની પણ ઓફર કરી શકે છે. તો એ બંને એટલે લગભગ જુઓ કે પેલા 12 અને આ 16 એટલે 28 એ અને બીજા જો ઘટક દળો પણ સાથે આવે તો પણ થોડોક પનો ટૂંકો પડી શકે. અલબત્ત હજુ મને એવું લાગે છે કે જો એનડીએ પોતે આ બંને પોતાના જે સાથીઓ છે ટીડીપી અને જેડીયુ, આ બંનેના જે સંમતિપત્રો સાથે રાષ્ટ્રપતિ પાસે સરકાર રચવાનો દાવો રજૂ કરશે તો ઠીક છે. બાકી જો એમ ન થયું અને આ બંને નેતાઓએ પોતાના સંમતિપત્ર આપવામાં થોડીક વાર કરી દીધી અને ક્યાંક આ બાજુ જતા રહ્યા તો પણ મને એવું લાગે છે ઘણી અસમંજસની સ્થિતિ રહેશે. એટલે હજુ હું માનું ત્યાં સુધી અઠવાડિયું 10 દિવસ એક જેવું કદાચ આ બાબતમાં ઉઠાપટક જેવું કંઈક થયા કરશે સતત ઇન્ડિયાની રાજનીતિમાં. પણ જો આ બંને નેતાઓ સમર્થન જાહેર કરી દેશે આજે, તો પછી સરકાર બની શકે ને લગભગ 8મી જૂનની આસપાસ શપથવિધિનો કાર્યક્રમ યોજવો એ પ્રકારના અત્યારે સમાચારો વહેવડાવવામાં આવી રહ્યા છે, વહેતા કરવામાં આવ્યા છે. પણ એ બધું હજુ જુઓ ને તોની સ્થિતિમાં છે. છતાંય જુઓ આજ મેં જેમ કહ્યું કે સરકાર આવી બની તો પણ સરકાર ઉપર એટલે નરેન્દ્ર મોદી આખી સરકારના વડાપ્રધાન ઉપર દબાણ ખૂબ રહેશે. દબાણ ખૂબ રહેશે. અને તમને કારણ કે ચિંતન આપણે જોયું છે કે નરેન્દ્ર મોદીએ 2002થી ક્યારેય દબાણમાં કામ નથી કર્યું. હંમેશા એ એક જેને કહી શકાય ને કે ડાયરેક્ટ ફિલોસોફીથી જ કામ કરે છે કે કરવાનું છે તો કરવાનું છે, નથી કરવાનું તો નથી કરવાનું. આ દબાણ કેટલી અસર કરશે? ઘણું અસર કરશે. એટલા માટે મેં તમને અગાઉ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતથી એમની શાસનની શરૂઆત કરી, એમને લીડરશિપની સરકારમાં આવવાની, જે એને કહીએ આપણે ઇલેક્ટોરલ પોલિટિક્સ, એમાં આવ્યા. તો 2001ના જે કેશુભાઈને હટાવ્યા એ પછીથી લઈ અને સતત જે 2014 સુધીનો સમયગાળો જે રહ્યો એમનો ગુજરાતનો, તો એમાં ક્યાંય એમને આમ જોવા જઈએ તો એવી કોઈ પોલિટિકલ ચેલેન્જીસનો સામનો કરવો નથી પડ્યો. બીજું કે એમણે પોતે પાર્ટીનું આખું જે તંત્ર હતું એટલે બીજેપીનું સંગઠન અને સાથે સરકાર, એની ઉપર એમણે ખૂબ પ્રભાવી રીતે કામ કર્યું. એટલે ઓર્ડર ટુ ઓબેની રીતે આખો એક સિલસિલો ચાલતો, જેમાં એ એમની સરકારના મંત્રીઓ હોય
કે એમની સરકારના એમની સાથે પક્ષના ધારાસભ્યો હોય, અધિકારીઓ હોય કે પછી સંગઠનનું માળખું હોય, એ બધાએ નરેન્દ્ર મોદી જે કે એ રીતે જ કરવું પડતું હતું. એ પછી 2014 પછીનો સમયગાળો જુઓ તો તેઓ વડાપ્રધાન બન્યા, પણ વડાપ્રધાન બન્યા ત્યારે પણ માની લો કે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતનું આખું સંગઠનનું માળખું હોય, આ તરફ એમના સરકાર અને સાથે સાથે બીજા રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યોના જે મુખ્યમંત્રીઓ રહ્યા, તો એ બધા પણ એમને સબડ્યુ થઈને જ રહ્યા. તમે શિવરાજસિંહનો દાખલો લો કે વસુંધરાનો દાખલો લો, એ લોકો ભલે ક્યાંક એમની વચ્ચે એટલો આપસી સંયોગ નહોતો, થોડુંક અંતર હતું આ બધા નેતાઓની વચ્ચે, પણ છતાંય નરેન્દ્ર મોદી એમની ઉપર હાવી રહ્યા. અને શિવરાજ હોય કે વસુંધરા હોય, એમને નરેન્દ્ર મોદીની જે અમુક ડિમાન્ડ્સ હોય અથવા તો નરેન્દ્ર મોદીની જે ઈચ્છા હોય એનાથી વિરુદ્ધ જઈને લોકો કામ નહોતા કરી શકતા. એટલે આ સતત એમણે આવો દબદબો અત્યાર સુધી ભોગવ્યો છે. પણ હવે જ્યારે ઘટક દળો જો રહેશે અને એના ટેકાથી જ સરકાર બનાવવાની છે, કારણ કે જો એમનો ટેકો ન રહે તો એમની પાસે પણ બહુમતી નથી રહેતી, તો આ એક મજબૂરીવાળી સરકાર હશે ક્યાંક કેટલેક અંશે. એટલે ઘણા બધા મેં અગાઉ પણ કહ્યું કે કોમ્પ્રોમાઇઝ કરવા પડશે. હવે આવા સંજોગોમાં નરેન્દ્ર મોદી કેવી રીતે ટેકલ કરશે સિચ્યુએશન, એ બહુ મોટું ચેલેન્જિંગ ટાસ્ક થઈ શકશે. બીજું, એનો પ્રભાવ તેમના મંત્રીમંડળ ઉપર પણ પડશે. જેમ આપણે જોયું કે ગુજરાતમાંથી ચૂંટાયેલા એમની કેબિનેટમાં 7 મંત્રીઓ હતા, રાજ્યકક્ષાના જે રાજ્યસભામાંથી જે ચૂંટાઈને ગયા અને લોકસભામાંથી ચૂંટાઈને ગયા, એવા 7માંથી હું માનું છું ત્યાં સુધી હવેના મંત્રીમંડળમાં તો કોટા ઘણો ઓછો થઈ જશે, કારણ કે એમને અન્ય પ્રદેશોમાંથી મંત્રીઓ બનાવવા પડશે. આ વખતે મંત્રીઓની જ વાત નીકળી છે તો એક વસ્તુ એ પૂછીશ કે તમને લાગે છે કે આ વખતે રૂપાલાને ફરીથી મંત્રી પદ આપવામાં આવે? મને આ નથી લાગતું. એક તો રૂપાલા માટેની જે એમનો અણગમાની જે લાગણી હતી એ એમણે રાજકોટની રેલીમાં જ બતાવી દીધી, ચૂંટણીની સભામાં. એટલે જે સુરેન્દ્રનગરમાં સભા થઈ એમાં રાજકોટ માટે પણ કેમ્પેઇન કરવાનું હતું. દરેકે દરેક સ્થળે જ્યાં પણ નરેન્દ્ર મોદી ગયા ત્યાં જે તે ઉમેદવાર એમના સાથે મંચ ઉપર હતા અને રૂપાલા ત્યાં ગેરહાજર હતા. એટલે નરેન્દ્ર મોદી એ વખતે ઈચ્છતા નહોતા કે રૂપાલા એમની સાથે ત્યાં મંચ ઉપર એટલે ડાયસ ઉપર એક સીટમાં પણ એ બેસે, એટલે ડાયસ શેર કરવા નહોતા માગતા એમની સાથે. તો હવે એ રૂપાલાને નરેન્દ્ર મોદી પોતાનું મિનિસ્ટ્રીયલ બર્થ આપશે કે કેમ, એને લઈને બહુ મોટો પ્રશ્ન છે. અને જો આપે તો ઘણા બધા બીજા ચેલેન્જીસ ઊભા થઈ જાય. સતત લોકોને મનમાં એ રૂપાલાનું ફેક્ટર યાદ આવ્યા કરે ને એની ખરાબ અસર હવે ગુજરાતમાં આવનારી ચૂંટણીઓમાં પણ પડે. એટલે આવું રિસ્ક નરેન્દ્ર મોદી નહીં લઈ શકે અથવા નહીં લે એવું હું માનું છું. એટલે રૂપાલા માટે મને શક્યતા થોડી ઓછી લાગે છે. અલબત્ત કડવા પાટીદાર સૌરાષ્ટ્રના નેતા છે રૂપાલા, અને જો એમને જ્ઞાતિ સમીકરણ સાચવવા હોય એવા સંજોગોમાં પણ અગેન હું તમને કહું છું કે હવેનું એમનું મંત્રીમંડળની જે ડિઝાઇન હશે એ ઘણી અલગ હશે. ભાજપના સભ્યોની સંખ્યામાં ક્યાંક થોડી ઘણી કાપકૂપ પણ કરવી પડે, અને સામે બીજા સાથી પક્ષો છે એમની ઈચ્છા અનુસાર એમને મંત્રીપદ પણ આપવા પડે એવી સંખ્યા આવે. અને બીજું તમને એ પણ કહીશ કે જે રીતે એમના પોતાના ભાજપના જે સભ્યો છે એમાં અલગ અલગ પ્રદેશોમાં પણ એ બેલેન્સ જાળવવું પડશે, કારણ કે એમણે હવે ભવિષ્યમાં બીજા રાજ્યોની ચૂંટણીઓ જે થવાની છે એમાં પણ પ્રભાવ પાડવાનો છે. એટલે ગુજરાતને હવે મને એવું લાગે છે કે થોડું મહત્ત્વ તેઓ ઓછું કરશે. ગુજરાતમાંથી હું માનું છું ત્યાં સુધી 3 કે 4 મંત્રીઓ એમની કેબિનેટમાં હવે રહી શકે. કોણ રહે છે કોણ નથી રહેતું એ પછીનો વિષય છે, પણ હું માનું છું ત્યાં સુધી ગુજરાતમાંથી જે 26 અને બીજા 10 સાંસદ રાજ્યસભાના આજે છે, તો 36માંથી હવે 3-4 ને મિનિસ્ટ્રીયલ બર્થ મળી શકે. એટલે 3-4ને મળી શકે એવું તમે કહી રહ્યા છો, પણ સાથે સાથે ચર્ચા આપણે લોકો પુષ્કળ કરતા હતા અને ચર્ચા એ હતી કે ગુજરાતની અંદર પણ ક્યાંક ચહેરા બદલાશે. સંગઠન હોય કે સરકાર હોય, ચહેરા બદલાશે? સંગઠન તો ઓબ્વિયસ છે ગોપી, કારણ કે તમને ખબર છે કે એક એક્સટેન્શન CR પાટીલને આ ચૂંટણી સુધીનું મળ્યું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં જ એમનું ટર્મ જે હતી એ પૂરી થઈ ગઈ. JP નડ્ડાની પણ પૂરી થઈ ગઈ, પણ JP નડ્ડાને પણ જે રીતે એક્સટેન્શન આપવામાં આવ્યું લોકસભા ચૂંટણી સુધીનું, એ આપોઆપ CR પાટીલને પણ મળી ગયું, જેમાં કોઈ બીજી કોઈ ફેક્ટર હતા નહીં એટલે આપી દેવું પડ્યું. પણ હવે એ સમય છે કે સંગઠન બદલવું પડશે. એમાં પણ હવે તમે જુઓ કે એક બેઠક જે છે હેટ્રિક કરવાની હતી એ જતી રહી છે. એટલે કદાચ હું માનું ત્યાં સુધી જે ગઈકાલે CR પાટીલના પોતાના જે હાવભાવ હતા એ પણ
થોડા મને એવું લાગ્યું કે ડાઉન હતા, એમની પણ આનંદ નહોતો બાકીની 24 સીટ જીતવાનો. ઇવન હું તો તમને કહું છું કે 25મી જે સીટ છે સુરતની, જે સૌથી પહેલી બિનહરીફ કરવાનો, એ જે વખતે આનંદ હતો જે ઊંચાઈએ, એ પણ અહીંયા ઓસરી ગયો એક બનાસકાંઠાની સીટ ગઈ એટલે. તો હું માનું છું ત્યાં સુધી હવે સંગઠનમાં ઘણા બધા ચેન્જીસ આવશે. એનું કારણ તમે જુઓ કે લોકસભાની ચૂંટણી પહેલાં જે ઘણી બધી સંઘર્ષની સ્થિતિ ભાજપે સહન કરવી પડી, ઠેર ઠેર વિરોધ થાય, આંતરિક ઝઘડા થાય. તમે જુઓ રૂપાલાનો કેસ થયો, રૂપાલાના કેસમાં રાજકોટમાં ભલે એક ઘટના બની, એમના જે શબ્દો હતા ને એને લઈને ક્ષત્રિયો રોષે ભરાયા, પણ આની પાછળ અંદરખાને ભાજપના જ કેટલાક ખૂબ મહત્વાકાંક્ષી લોકોએ એની વરવી ભૂમિકા ભજવી. એ પછી અમરેલી હોય, સાબરકાંઠા હોય, વડોદરા હોય, વલસાડ હોય, આ બધી બેઠકો ઉપર, સુરેન્દ્રનગર, તો આ બધી બેઠકો ઉપર તમે જુઓ કે બહુ જ આંતરિક ખેંચતાણો હતી. એટલે એને કંટ્રોલ કરવું પડશે. સાથોસાથે તમે વિધાનસભાની ચૂંટણી પહેલાં પણ જુઓ, ભલે 156 બેઠક આવી, પણ ખૂબ કાગારોળ થયો ભાજપમાં બેઠકો એટલે ટિકિટોને મામલે. તો હવે એનો અર્થ એ થયો કે હવે કોઈ એક એવી કંટ્રોલિંગ ઓથોરિટી જોઈશે કે જેને ભાજપ પોતે ત્યાં આગળ મૂકે અને એક વાતાવરણ બદલાય. કારણ કે CR છે અત્યારે, એમને એમની પદ્ધતિથી પોતાનું સંગઠન ચલાવ્યું છે, પણ હવે ક્યાંક બદલાવ જોઈશે. એટલા માટે કે ઘણી વખત એવું થતું હોય છે કે સતત એક વ્યક્તિના હેઠળ એ સંગઠન રહેતું હોય ને જે વર્કથી કામ કરતું હોય, પણ પછી એમાં એક ઠહેરાવ આવી જાય, એક સ્ટેગ્નન્સી આવી જાય. તો એ સ્ટેગ્નન્સીને તોડવા માટે પણ બદલાવ જરૂરી છે. તો હું એવું માનું છું કે કદાચ CR પાટીલને સ્થાને કોઈ નવા પ્રદેશ અધ્યક્ષ આવે એટલે એ જ રીતે પછી એમની નીચેનું જે સદંતર જે જિલ્લા કે બ્લોક લેવલનું માળખું છે એ પણ બદલાશે. એટલે આ સ્થિતિ થઈ શકે છે. અને JP નડ્ડા સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય કક્ષાએ બદલાવાના છે, એટલે એ જ પર્કોલેશન જોઈએ તો સ્ટેટનું યુનિટ બદલાય અને છેક છેવાડા સુધીનું યુનિટ જે છે BJPનું બદલાય. હવે તમે સરકારની વાત કરો તો સરકારમાં મને હાલ પૂરતું તો એવું નથી લાગી રહ્યું કે ભૂપેન્દ્ર પટેલને બદલવાની કોઈ મજબૂરી એવી હોય, એટલા માટે કે અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલ પોતાની ઇમેજને લઈને ખૂબ કન્સર્ન છે અને એમણે એમની ઇમેજ ઉપર કોઈ સીધો ડાઘ પડે એવી કોઈ વસ્તુ થવા નથી દીધી. એટલે એમની ઉપર કોઈ પર્સનલ એટેક કરી ન શકે. કદાચ સરકારમાંથી કોઈ ખામી શોધી શકે, પણ એ સરકારમાં રહેલી ખામીનો દોષ એ ભૂપેન્દ્ર પટેલના શિરે જાય એ પ્રકારની સ્થિતિ હજુ સુધી નથી. એટલે એમને લઈને હજુ મને એવું લાગતું નથી કે એમને ચેન્જ કરી નાખશે. પણ બાકીનું જે મંત્રીમંડળ છે એમાં હું જોઉં છું કે ઘણા બધા ફેરફારો આવશે. હવે બીજા નવા 5 જે પેટા ચૂંટણીમાં ધારાસભ્યો થયા, તો અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડા જેવા 2 કોંગ્રેસી નેતાઓ જે પોપ્યુલર ફેસીસ છે, એ બંનેને પણ મિનિસ્ટ્રીમાં બર્થ આપવું પડશે. તો અને પ્લસ તમે અત્યારની જે મંત્રીમંડળની જે પ્રભાવી સ્થિતિ નથી એવી કોઈ સરકારમાં કે એમના વિસ્તારોમાં, તો એવા ઘણા બધા મંત્રીઓને એમણે રૂખસદ આપવી પડશે. એટલે એ ડિઝાઇન મને એવું લાગે છે ચેન્જ થશે. પણ હજુ તો કેન્દ્રમાં સરકાર બનાવવાની છે. એટલે ભાજપનું ગુજરાતમાં જોઈએ તો અમિત શાહ અને નરેન્દ્ર મોદી આ જ ડિસાઇડિંગ ફેક્ટર છે. તો જ્યાં સુધી એ લોકો એમના કામમાંથી પરવારી ન જાય ત્યાં સુધી ગુજરાતમાં હમણાં સીધી રીતે કોઈ ડિસ્ટર્બન્સ ઊભું નહીં થવા દે, અથવા તો કોઈ એવી વસ્તુ નહીં કરે કે જેથી ગુજરાતમાં ચેન્જીસ થાય. એટલે વન્સ ધ ગવર્મેન્ટ ઇઝ ફોર્મ્ડ ઇન સેન્ટર, ધેર આફ્ટર, એટલે એ પછી લગભગ હું માનું ત્યાં સુધી ઓગસ્ટ મહિનામાં સરકારમાં બી પરિવર્તન આવશે અને એટલે સરકારમાં ચહેરા બદલાશે અમુક અને ચહેરા બદલાશે સંગઠનમાં પણ ચહેરા. સંગઠનમાં પણ ચહેરાઓ બદલાઈ જશે. અચ્છા, પણ સાથે સાથે એક ચિંતન જે રીતે, કારણ કે CR પાટીલ માટે એવું કહેવાય કે એક એવો ચહેરો કે જે મતલબ સંગઠનની અંદર લોકોને સાથે તો જોડ્યા, પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી CR પાટીલના આવવાના કારણે વધારે વિખેરાઈ ગઈ. જે સિનિયર લીડર્સ હતા એમને ક્યાંક પોતાની એક અવગણના દેખાવા લાગી. આ બધાનો હવે ભારતીય જનતા પાર્ટી માટે એક એલાર્મિંગ સિચ્યુએશન ગણી શકાય ગુજરાતમાં. જુઓ, તમને કહું કે ઉપર જો સરકાર જે છે કેન્દ્રમાં એ થોડીક જો ઢીલી પડશે, એટલા માટે કે હવે કોએલિશન ગવર્મેન્ટ છે, તો એ લોકોનું ધ્યાન સતત કેન્દ્રની બાબતોમાં રહેશે. હવે એવો છૂટો દોર નથી પહેલાં 2 ટર્મ જેવો. એટલે એમણે સતત એ બાબતોમાં પરોવાયેલા રહેવું પડશે. ક્યાંક કોઈ એમના સાથી પક્ષને
ડેન્ટ કરી રહ્યું નથી એ પણ ધ્યાન રાખવું પડશે. એટલે એ લોકો વધારે એમાં વ્યસ્ત થઈ જશે. એટલે ગુજરાતને લઈને હવે એમણે એક વસ્તુ કરવી પડશે કે ગુજરાતમાં એવા વ્યક્તિની જરૂર પડશે કે જે ઇન્ડિપેન્ડન્ટલી આખું તંત્ર ચલાવી શકે, બીજું એક્સેપ્ટેબલ હોય, એટલે સ્વીકૃત ચહેરો હોય. તો જે રીતે CR પાટીલના આવ્યા પછી ઘણી બધી ઉઠાપટક થઈ, ઘણા લોકોને એ માફક ન આવ્યું. અલબત્ત CR પાટીલની જોડે એની પાસે એક શ્રેય છે કે અત્યાર સુધી કોઈ પણ પાર્ટીએ ગુજરાતમાં ન મેળવી હોય એટલી બેઠકો એમણે ભાજપને અપાવી, અને લગભગ હવે આ વિક્રમ ક્યારે તૂટશે એનો આપણને અંદાજ નથી. એટલે એ એક શ્રેય એમની પાસે છે. એટલે એમણે જે અમુક એમના એક્યુમેન્ટ્સ જે યુઝ કર્યા, એમની જે અમુક ક્ષમતાઓ હતી એ યુઝ કરી ના કર્યું. પણ સામે તમે જુઓ કે સંગઠનમાં ઘણી બધી તડજોડની વસ્તુ આવી ગઈ અને ઘણા તડા પડી ગયા. તો આ બધી વસ્તુઓને ફરી રિજુવેનેટ કરવા માટે ભાજપને એક નવો ચહેરો મૂકવો પડશે કે જેથી કરીને ફરી લોકો એક નવી આશા સાથે ત્યાં આગળ ફરી પાછા કામે લાગે. કારણ કે એક બેઠક ગુમાવી છે, સામે આખા દેશમાં ઘણી બધી બેઠકો ઓછી થઈ છે ભાજપની. એટલે ભાજપનો કાર્યકર્તા હતોત્સાહિત હશે. ગઈકાલના તમે દરેકે દરેક ભાજપના લોકોના વર્ઝન્સ જુઓ, ટીવીની ડિબેટમાં બેસેલા એમના પ્રવક્તાઓના તમે શબ્દો જ સાંભળો, તો એમાં એક વસ્તુ છે કે એ લોકો પાછળ આવી ગયા છે, પીછેહટ કરી રહ્યા છે, એમને એક આંચકો લાગી ગયો છે. એટલે એનો અર્થ એ થયો કે કેટલેક અંશે તેઓ હતાશ છે. એટલે આ હતાશામાંથી આખા તંત્રને બહાર કાઢવાનું છે. જે સ્થિતિ 2017માં થઈ હતી, તમને યાદ હશે વિધાનસભાની ચૂંટણીમાં, કે ભાજપને 99 બેઠક મળી, કોંગ્રેસે 77 બેઠક લઈ લીધી. અલબત્ત આંદોલનને બધી અસરો હતી, પણ એ 99 બેઠક મેળવીને ભાજપે સરકાર બનાવી વિજય રૂપાણીએ, પણ એ વખતે એમના કાર્યકર્તાઓ ખૂબ નિરાશ થઈ ગયા હતા અને એમના મનમાં ઘણી બધી એવી ચિંતાઓ હતી કે હવે શું થશે, કદાચ કાલે ઉઠીને સરકાર જતી રહેશે પાર્ટીની, કે કેવી રીતે મેનેજ થશે, અને ઘણી બધી ત્યાં આગળ ડિસ્ટર્બન્સ થઈ જશે કે શું થશે. આ હતાશામાંથી બહાર લાવવા માટે પણ પાર્ટીએ ઘણા બધા એફર્ટ્સ કર્યા. નરેન્દ્ર મોદી એ વખતે તો ખૂબ સદ્ધર હતા, એટલે એમણે પણ પોતાના એફર્ટ્સ એમાં મૂક્યા. અમિત શાહ વારંવાર આવતા રહેતા, અને એ પછી જુઓ તો CR પાટીલને પણ એમને નવા ચહેરા તરીકે મૂકવા પડ્યા. એટલે આ પરિસ્થિતિ હવે અત્યારે 2017 પછીની જે હતી એવી પરિસ્થિતિ આવી ગઈ. ભલે ગુજરાતમાંથી માત્ર એક જ બેઠક ગઈ છે, ભલે બીજેપીને બેઠકો કેન્દ્રમાં ઓછી મળી છે, પણ સરકાર તો બીજેપીની કેન્દ્રમાં બને એવી વધારે શક્યતા છે. તો પણ છતાંય બીજેપીનું સંગઠન ગુજરાતનું એ નિરાશ છે અત્યારે, એવું દેખાઈ રહ્યું છે. અને ગઈકાલે જેમ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંને જે સ્ટેટમેન્ટ્સ આપ્યા, એમાં 25 બેઠકો મેળવવા કરતાં એક બેઠક ગુમાવ્યાનું દુઃખ વધારે હતું. એટલે હવે એવું લાગે છે કે આખા સંગઠનને આ ફેઝમાંથી બહાર લાવવા માટે એમણે આ વસ્તુ કરવી પડશે. અચ્છા ચિંતન, કારણ કે જે રીતે અત્યારની પરિસ્થિતિ થયેલી છે ભારતીય જનતા પાર્ટીની, આ પરિસ્થિતિની અંદર ક્યાંય એવું લાગી રહ્યું છે કે કદાચ જે ઘટક દળ છે એ ઘટક દળ એવું પણ કહી દે કાં તો નરેન્દ્ર મોદી નહીં જોઈએ, કાં તો પછી અમિત શાહ નહીં જોઈએ. આવું પણ બની શકે કે સરકારમાં આ લોકો ના જોઈએ, કે ગૃહમંત્રી અમિત શાહ તરીકે ના જોઈએ. આવી પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન આવી શકે. આ ન જોઈએ એ પ્રકારની સ્થિતિ કરતાં અમારે આ જોઈએ એ વસ્તુ થઈ શકે. એટલે માની લો કે કોઈ એક પાર્ટી ઈધર TDP ઓર JDU એમ કહે કે અમારે નંબર 2ની પોઝિશન ઉપર અમારો પ્રતિનિધિ જોઈએ છે સરકારમાં, તો આવા સંજોગોમાં બીજેપી નમતું જોખવું પડશે. એટલા માટે કે આમાં કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન છે, એ આવી શરતો એમની સામે મૂકશે કે જો તમે અમારી સાથે જોડાશો તો અમે તમને આ પદ આપીશું. ગઈકાલે જેવી ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ચંદ્રબાબુ નાયડુને વડાપ્રધાન પદ ઓફર કરી શકે કોંગ્રેસ. તો આશ્ચર્ય નથી રહેતું આવી બધી બાબતોમાં, કારણ કે પોલિટિકલ જે જોડાણો હોય છે આવા ગિવ એન્ડ ટેક રિલેશનના કારણે થતા હોય છે. તો જો આવું કેન્દ્રમાં જ્યારે સરકાર બનાવવાની થાય અને મંત્રીમંડળ બનાવવાનું થાય, તો એવા સંજોગોમાં આ બાબત આવે તો મને નવાઈ નહીં લાગે. બીજું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ ઉપર ન જોઈએ એ પ્રકારની સ્થિતિમાં હજુ JDU કે TDP નથી, કારણ કે એમની પાસે અનુક્રમે 12 અને 16 બેઠકો છે. તો 12 અને 16 બેઠકવાળા એમ ન કહી શકે કે અમારે આ પ્રાઇમ મિનિસ્ટર ના જોઈએ.
એટલે પ્રાઇમ મિનિસ્ટરની સામે કદાચ એમને વાંધો ન હોય, પણ બીજા મેમ્બર્સની સામે હોઈ શકે. અને અમિત શાહ સ્વાભાવિક રીતે નંબર 2ની પોઝિશન ઉપર છે. હવે જો આ બંને પક્ષો નંબર 2 પોઝિશન સરકારમાં માગશે તો સરકાર માટે પણ મૂંઝવણ એક ઊભી થશે કે કઈ પાર્ટીને નંબર 2 બનાવવી. આમાં જેડીયુના નેતાને નંબર 2 બનાવવા કે ટીડીપીના નેતાને. તો એવા સંજોગોમાં નંબર 2 માટે 2 પોઝિશન્સ પણ બનાવવી પડે. હવે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જ્યાં સુધી રાજ કર્યું ત્યાં સુધી એક પણ નાયબ મુખ્યમંત્રી બનાવ્યો નથી. 2 ટર્મ એટલે કે 10 વર્ષ કેન્દ્રમાં રાજ કર્યું, પણ એમાં નાયબ વડાપ્રધાન બનાવ્યો નથી. તો હવે નરેન્દ્ર મોદી નાયબ વડાપ્રધાન બનાવવા તૈયાર થશે કે કેમ? શું એક કે એના કરતાં વધારે નાયબ વડાપ્રધાનો હશે કે કેમ? તો આવા સંજોગોમાં એક સ્થિતિ એવી પણ થઈ શકે કે જો એ બંને પાર્ટીના એક નાયબ વડાપ્રધાન બનાવે તો ત્રીજા પોતાના અંગત એવા અમિત શાહને પણ ત્રીજા નાયબ વડાપ્રધાન પણ બનાવે. આ પ્રકારની સ્થિતિ પણ થાય. એટલે આ બધું હજુ જોવે ને તો જ એવી સ્થિતિ છે. હવે એમની એનડીએની જે બેઠક થવાની છે એમાં એ લોકો આંતરિક રીતે પોલિટિકલ બાર્ગેનિંગ કેવી રીતે કરે છે એની ઉપર છે. પણ વડાપ્રધાન માટે કોઈ જીદ એવી નહીં કરી શકે કે તમે ન બનો, જ્યાં સુધી નરેન્દ્ર મોદી પોતે એવી ઈચ્છા ન દર્શાવે કે મારે હવે વડાપ્રધાન નથી બનવું, પણ એ શક્ય નથી. તો એ સંજોગોમાં નાયબ વડાપ્રધાન પદને લઈને ઘણી બધી ડેવલપમેન્ટ્સ આપણે જોઈ શકીએ. અચ્છા, એક સીટ જેના ઉપર કોંગ્રેસ જીતી અને એ છે ગેનીબેન ઠાકોરની. શું લાગે છે કે એમના જીતવાના કારણ કરતાં ત્યાં ભાજપના હારવાના કારણો કયા તમને લાગે છે? ભાજપના હારવા પાછળના કારણોમાં સૌથી પહેલાં તો હું એમ કહીશ કે સૌથી પહેલાં તો એક નોન ફેસ હતા ગેનીબેન. બનાસકાંઠાના લોકો માટે ગેનીબેન કોઈ દિવસ આઈડેન્ટિટી ક્રાઇસિસ અનુભવે એવી સ્થિતિ નહોતી, કારણ કે એક તો 2 ટર્મથી તો એ ધારાસભ્ય છે અને ખૂબ સક્રિય છે. અને સાથે સાથે તમે એમનું કેમ્પેઇન જુઓ, એમનું કેમ્પેઇન સતત સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયા રાખે. એટલે લોકોના દરેકના વ્યક્તિના મોબાઈલ સુધી તો ગેનીબેન પહોંચી જ ગયા હતા. એની સામે રેખા ચૌધરી છે બીજેપીના, એ એટલા પ્રભાવી રીતે કેમ્પેઇન ન કરી શકે. એમની પાછળ ઘણું મોટું તંત્ર હતું. એક તો નરેન્દ્ર મોદીની ઇમેજ હતી. સૌથી પહેલી તો નરેન્દ્ર મોદીએ જ્યાં પણ પ્રચાર કર્યો ત્યાં એમને કહ્યું કે તમે ઉમેદવાર સામે ન જોશો, તમે એક કમળ સરકાર બનાવવા માટે મોકલી રહ્યા છો. એટલે એક રીતે જોઈએ તો ત્યાં નરેન્દ્ર મોદી પોતે લડતા હતા. બીજું જોઈએ તો રેખાબેનને લાવવા પાછળ મોટો ફાળો હતો શંકર ચૌધરી, અધ્યક્ષ વિધાનસભાના અને બનાસ ડેરીના પણ અધ્યક્ષ. તો આખું બનાસ ડેરીનું તંત્ર હતું. શંકર ચૌધરી જે પોતે સંગઠનમાં મહામંત્રી રહી ચૂક્યા છે, એટલે એમની સંગઠનની કુનેહનું ફેક્ટર પણ હતું. અને સાથે સાથે ચૌધરી સમાજના નેતા છે શંકર ચૌધરીને બેન પણ ચૌધરી સમાજના, એટલે ચૌધરી સમાજ પણ જો એમની સાથે રહ્યો હોય, એટલે આવા બધા ફેક્ટરની સામે ગેનીબેન લડ્યા. 4-5 એવા અલગ. એની સામે બનાસકાંઠામાં કોંગ્રેસનું સંગઠન ઘણું નબળું પડ્યું હતું. એમાં પણ જેમ ગોવાભાઈ છે ડીસામાંથી અગાઉ ધારાસભ્ય ચૂંટાયા, પણ એમણે બીજેપી જોઈન કરી લીધી. અને એવી રીતે કોંગ્રેસ ત્યાં આગળ એક ગેનીબેન અને કાંતિ ખરાડી દાંતાના ધારાસભ્ય, એ સિવાય બાકીના બધા ધારાસભ્યો પણ ભાજપના. તો સંગઠન એટલું બધું સશક્ત નહોતું. પણ ગેનીબેનના જીતવા પાછળના ઘણા બધા કારણો એવા છે ગોપી, કે એક તો મેં એવું જાણ્યું છે કે બનાસકાંઠામાં ચૌધરી વર્સિસ ઓલ હોય છે. એટલે ચૌધરી કમ્યુનિટી હોય તો એની સામેની જે કમ્યુનિટી હોય એ એના વિપરીત દિશામાં વોટ્સ નાખે. અત્યાર સુધી થતું હતું એવું કે કોંગ્રેસ પણ ચૌધરી ઉમેદવારને ઉતારતી અને ભાજપ પણ ચૌધરી ઉમેદવાર, એટલે મતો અંદર વહેંચાઈ જાય. પણ મોટો ફાયદો છે એ ભાજપને એના કારણે થતો હતો. કારણ કે આખરે કોઈ પણ કમ્યુનિટીને જો વોટ ચૌધરીના જ ઉમેદવારને આપવાનો હોય તો એમને બીજેપી કોંગ્રેસની સૂગ દેખાય નહીં. એટલે બીજેપી તરફી એક આપણે સમજી લઈએ કે એમને વોટ વધારે મળી શકે. પણ અહીંયા તો સીધી જ ચૌધરી વર્સિસ ઠાકોર હતી. એટલે એક વસ્તુની ગણિત તમે સમજી લો કે ઠાકોર કમ્યુનિટી છે મોટાભાગની ગેનીબેનને જ વોટ આપવાની હતી. એ સિવાય ત્યાં આગળ બીજો એક મોટો વર્ગ છે રબારીનો અને ત્રીજો મોટો વર્ગ છે પ્રજાપતિ સમાજનો. તો આ લોકોએ પણ જો ચૌધરી સમાજથી મુખ ફેરવી અને ઠાકોર કમ્યુનિટીને વોટ આપ્યા હોય તો એ બને. એનાથી પણ મોટું એક ફેક્ટર એ છે ગોપી કે ચૌધરી સમાજ ભલે ત્યાં છે અને ઘણા બધા ચૌધરી નેતાઓ ભાજપ સાથે જોડાયેલા છે, પણ ત્યાં આગળ ચૌધરી સમાજના બીજેપીના નેતાઓમાં જ આંતરિક દ્વંદ્વ એટલો છે. અને એમાંય સૌથી વધુ મને એવું લાગે છે કે બાકીના જે ચૌધરી નેતાઓ છે શંકર ચૌધરીની સામે થઈ ગયા. એટલે એમને જ ક્યાંક ઈચ્છા નહોતી કે કોઈ પણ રીતે રેખાબેન જીતે
એટલે રેખાબેનને હરાવવા માટે કામ થયું કે શંકર શંકર ચૌધરીને ચૌધરીને હરાવવા? હંફાવવા માટે. આમાં શંકર ચૌધરીની હાર તો નથી, કારણ કે કેન્ડિડેટ નતા, પણ એમને હંફાવવા માટે. કારણ કે શંકર ચૌધરીનું પ્રભુત્વ અત્યારે ખૂબ વધી ગયું. વચ્ચે જ્યારે તેઓ ગેનીબેનની સામે 2017માં હારી ગયા, એ પછી તેઓ ત્યાં સતત સક્રિય રહ્યા એમના વિસ્તારમાં. પણ એ વખતે એ બાકીના ચૌધરી જે નેતાઓ હતા બીજેપીના, એમને બીજો કોઈ વાંધો ન હતો, એટલા માટે કે પરબતભાઈ સાંસદ હતા, બીજા બધા નેતાઓ પણ પોતાની રીતે સંગઠનમાં ને એવી રીતે વ્યસ્ત હતા. એટલે શંકર ચૌધરી પાસે એ વખતે કોઈ પ્રભુત્વવાળી જગ્યા નહોતી, સિવાય કે બનાસ ડેરી. પણ બનાસ ડેરી આમ સીધી રીતે પોલિટિકલ વિંગમાં અફેક્ટ નથી કરતી, એટલે લોકોને કોઈ નિસ્બત નહોતો એટલો બધો. પણ છતાંય શંકર ચૌધરી સાથેની એટલી જેને કહીએ ને કટ્ટર હરીફાઈ તો ખરી જ. હવે તમે જુઓ કે શંકર ચૌધરી ચૂંટાયા, વિધાનસભાના અધ્યક્ષ બન્યા, સાથે સાથે એમણે બનાસ ડેરીનું પદ પણ જાળવી રાખ્યું. એટલે આવા બધા ફેક્ટર્સને કારણે ચૌધરી સમાજના બીજેપીના નેતાઓ છે એમને એક મનમાં દાજ કે ખુન્નસ તો હતું કે અમારે આ વસ્તુ નથી જોઈતી. તો એ વસ્તુ થઈ કે શંકર ચૌધરીને જવાબ આપવા માટે થઈને એમણે પણ ફાઉલ પ્લે કર્યો, અને ઘણી બધી જગ્યાઓએ તેમણે તેમના પોતાના વિસ્તારોમાં ચૌધરી સમાજ પણ અન્યત્ર વોટ આપે અથવા વોટ ન આપે અને ગેનીબેનને સમર્થન મળી જાય. તમે જુઓ કે ગેનીબેનની લીડ છે એ એટલી બધી મોટી નથી, એટલે તમે સમજી શકો છો કે જે ખેલ ખેલાયો છે એ વોટિંગ પર્સન્ટેજ અમુક પોકેટ્સમાં ડાઉન કરીને થયો છે. એટલે જે જગ્યાએ ચૌધરી સમાજના લોકો સીધા ચૌધરી સમાજના નેતાને એટલે કે રેખાબેનને વોટ આપે એવી શક્યતાઓ પાતળી કરી નાખી. એટલે ત્યાં વોટિંગ પર્સન્ટેજ ડાઉન થયો. એની સામે ગેનીબેન માટે જે સમર્થકવાળો વિસ્તાર હતો ત્યાંથી ભરપૂર મતદાન થયું, એટલે અમુક ઓછા મતે પણ ગેનીબેન ત્યાં જીતી ગયા. એટલે આવું એનાલિસિસ આપણે કરી શકીએ કે મૂળભૂત રીતે ગેનીબેનની ઇમેજ અને એની સામે રેખાબેનનું નવોદિત હોવું અને બીજેપીના મોટાભાગના લોકોનું શંકર ચૌધરીની સામેનું વલણ, વિપરીત વલણ શંકર ચૌધરીથી, એટલે એના કારણે આ બધો ખેલ ખેલાયો અને ત્યાં આગળ આપણે પરિણામ ગઈકાલે જે જોયું એ થયું. બિલકુલ ચિંતન, કારણ કે ગઈકાલે ગેનીબેન જીતી ગયા અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી બને છે કે નહીં 8 તારીખની વાત છે, પણ જોઈએ સમર્થનમાં શું થાય છે. આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.